કેરાની એચ.જે.ડી. કોલેજ કેરા ખાતે સંસ્થાના ઇજનેરી શાખાની પ્રથમ બેચના વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાયો। સંસ્થાના 227 વિદ્યાર્થીઓ ઇજનેરી વિવિધ શાખાઓ જેવી કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કમ્પ્યુટર, NEC માંથી સ્નાતક થવા જઈ રહ્યા છે। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત NCCના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ દિલાવરસિંહ, કોલેજના મેનેજિંગ ડાયરેક્ટર જગદીશભાઈ હાલાઈ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય અતિથિએ પ્રાસંગિક પ્રવચનમાં ખૂબ સુંદર રીતે સફળ ઇજનેર બનવા માટેના ગુણોનું વર્ણન કર્યું। રાષ્ટ્ર અને ચારિત્ર્યને પ્રાથમિકતા આપવા તેમણે સ્નાતકોને વિશેષમાં જણાવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ ભુજ NCC દ્વારા મેજર જનરલ દિલાવરસિંહને ગાર્ડ ઓફ ઓનર આપવાથી થઈ। દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ સંસ્થાની વિદ્યાર્થીનીઓ દ્વારા કચ્છી ગરબાનું કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો। આ પ્રસંગે સંસ્થાના 57 જેટલા વિદ્યાર્થીઓએ મે 2014ની GTU પરીક્ષામાં સર્વોત્તમ દેખાવ બદલ ટ્રોફીઓ એનાયત કરવામાં આવી। સંસ્થાના વિદ્યાર્થીઓ જીગર પટણી અને પ્રયાગરાજ ચોકસીનું વિશિષ્ટ યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું। સંસ્થાના લાઇબ્રેરિયન ડોક્ટર મહેશ સોલંકીનું પણ ફેલોશિપ મળવા બદલ સન્માન કરાયું। સંસ્થાના વિવિધ વિભાગોમાં વડાઓને સ્નાતક થવા જઈ રહેલા વિદ્યાર્થીઓને ક્રમિક રીતે રજૂ કર્યા, જેમનું પરંપરાગત ગાઉનમાં શોભતા મહાનુભાવો દિલાવરસિંહ સાહેબ, ચેરમેન શ્રી જગદીશભાઈ હાલાઈ અને પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ પટેલ દ્વારા સંપર્ક અને સર્ટિફિકેટ આપી સન્માન કરાયું। સંસ્થાના લગભગ 130 વિદ્યાર્થીઓએ રૂબરૂમાં અને 97 વિદ્યાર્થીઓએ અનુપસ્થિતિમાં આ સન્માન સ્વીકાર્યું હતું। સંસ્થાના એડમિનિસ્ટ્રેટર શ્રી હિરેન વ્યાસ, વાઇસ પ્રિન્સિપાલ પ્રિતેશ માકડ, મિકેનિકલ વિભાગના વડા શ્રી નવનીત પટેલ અને અન્ય વિભાગના અધ્યક્ષોએ સુંદર આયોજન કર્યું હતું। સંસ્થાના શ્રી દર્શિત બ્રહ્મભટ્ટ, કુંજન ભંડેરી, વૈશાલી પટેલ, જય પંડ્યા, વૈભવી ચંદ્રેસે, નીતિ વૈદ્યએ સુંદર સહયોગ આપ્યો હતો। આ કાર્યક્રમ અંગે કોલેજના આચાર્ય શ્રી પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમારી સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને સન્માનવાનો એક કાર્યક્રમ યોજાયો, જેમાં ફાઇનલ યરના એન્જિનિયર સ્ટુડન્ટ જે પાસ આઉટ થયા છે એમનું સન્માન કરવામાં આવ્યું। સન્માન સમારંભના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના NCC યુનિટના વડા મેજર જનરલ દિલાવરસિંહ આવ્યા અને દરેક વિદ્યાર્થીઓનો એમણે શાલ સ્કાર્ફ પહેરાવીને સન્માન કર્યું। ત્યારબાદ એમને કોલેજ તરફથી કોર્સ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યા અને જે વિદ્યાર્થીઓ આમાં હાજર રહ્યા એ બધા એક ખૂબ ઉત્સાહપૂર્વક, અને આ એક એના માટે અલગ જ અનુભવ હતો, જે વિદ્યાર્થીઓ ખૂબ જ સરાહનીયપણે અમને વધાર્યું। સંસ્થાના 229 વિદ્યાર્થીઓને આ સત્કાર સમારંભમાં અમે ઇન્વોલ્વ કર્યા હતા, જેમને આ સિવાય જે રેગ્યુલર વિદ્યાર્થી અમારા હર સેમિસ્ટરમાં પ્રથમ 3 ક્રમાંકમાં આવે છે તેમને પણ ઇનામ વિતરણ સમારંભ આ દિવસે અમે ગોઠવેલો હતો। આજનો દિવસ એકચ્યુઅલી એન્જિનિયર્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે, એટલે આ સન્માન સમારંભ અને એન્જિનિયર્સ ડે આ બંનેનો બહુ સરસ સહયોગ થયો અને વિદ્યાર્થીઓમાં એક આત્મસન્માનની ભાવના ઉત્પન્ન થઈ।